અરે યાર, મારું થશે શું? અને મારું ભવિષ્ય તો બગડ્યું છે. અને મારા નાનકડા ભાઈનું શું થશે? મારી જોડે એટલા પૈસા પણ નથી કે હું એને સરખી રીતે ભણાવી શકું. હા, હું રાત દિવસ મહેનત કરીને હું એને ગમે તેમ કરીને ભણાવીશ. રાહુલ, એ રાહુલ, ચાલ તારે આજથી સ્કૂલે જવાનું છે. અરે મોટા ભાઈ, મારે સ્કૂલે જવાનું છે. અરે મોટા ભાઈ, મને પાવ તો લઈ આપો. હું રિસેટમાં શું ખાઈશ? હારું, મારી જોડે પૈસા પણ નથી. કઈ વાંધો નહીં, તું અત્યારે સ્કૂલે જા. હું રિસેટ પહેલા આવીને તને ભાગ પણ લઈ આપીશ અને થોડા પૈસા પણ આપીશ, બરાબર? ભાઈ, મારે કામની જરૂર છે. મને કંઈક કામ મળશે? ના ભાઈ, મારે અત્યારે જરૂર નથી, કેમ કે મારી પાસે માણસો ઘણા છે. અરે પ્લીઝ ભાઈ, મને કંઈક કામ આપો ને. મારે પૈસાની સખત જરૂર છે. હતી કાંઈ વાંધો નહીં, તું અત્યારે કામ પર લાગી જા. હું તને 400 રૂપિયા હાજરી આપીશ. ઓકે? ચાલો, 1 વાગી ગયો, હવે બધા જમી લો. अरे यार पहले तो टिफिन पर नहीं ले आया, चल ना इन्हें पूछ लो कि इन्हें जम्यो कि नहीं जम्यो।
એલા એ તે જમ્યું કે નહીં? હા સર, મેં જમી લીધું. એલા તને તો ખોટું બોલતા પણ નહીં આવડતું. લે જમી લે, એમાં શરમ ના હોય યાર. અરે સર, મને થોડા પૈસા આપો ને, કેમ કે મારો નાનો ભાઈ સ્કૂલે ગયો છે તો મારે એમના માટે ભાગ લેવું છે. સારું, કાંઈ વાંધો નહીં. લે આ પૈસા અને પાછો વહેલો આવશે. અને હા, વધારે પૈસા જોતા હોય તો એમાં શરમ નહીં રાખવાની. અરે રાહુલ, તારે જમવું છે ને? ચાલ, હું તારા માટે જમવાનું લઈ આવ્યો. અરે રાહુલ, હું જાઉં, તું તોફાન ના કરતો. અને હા, હું તને 5 વાગે લઈ જઈશ. હા મોટા ભાઈ. ચાલો ભાઈ, કામ પર લાગી જાઓ. બધા મજૂર કામ પર લાગી ગયા છે. અને હા, તમારું નામ શું છે? મારું નામ મયુર છે. મોટા ભાઈ, તમે સાઈડ પર જાઓ છો તો મારે પણ આવવું છે. અને હા, આપણી સાઈડ પણ જોવી છે. હા તે કાંઈ વાંધો નહીં બેન, આમ પણ મારે એક મીટિંગમાં જવાનું છે અને તું ત્યાં રહેજે. અરે બેન, ચાલ હવે મારે મીટિંગમાં જવાનું છે. અને હા, તું અહીંયા રહેજે. અને હા, તારે કાંઈ પણ કામ હોય તો પેલા મયુરને કહેજે. ચાલ, હું એની જોડે વાત કરી લઉં. અરે મયુર, આજે તારે કાંઈ કામ કરવાનું નહીં. અને હા, તારે આજે મારી બેન જોડે રહેવાનું છે. અને હા, આપણી પેલી સાઈડ છે ને, એ મારી બેનને દેખાડી દેજે. અને એને કાંઈ જોઈએ તો એને તું આપજે. ઓકે? હા સર, વાંધો નહીં. હા તો હવે હું જઉં. કામ કરો ને, મારે કડક ચા પીવી. હા તો વાંધો નહીં, તમે 2 મિનિટ બેસો તો હું લઈ આવું. અને આ ગયો અને આ આવ્યો. ઓકે? ના, મારે પણ આવવું છે તમારી સાથે.
આંધળીના દેખાતું નથી? દેખાય તો બધું છે, પણ જાણી જોઈને અથડાયો છું. એ તારે જાણી જોઈને અથડાવું છે એમ ને? તે અમારા પર હાથ ઉપાડીને બહુ મોટી ભૂલ કરી છે. અહીંયા જ ઉભો રહેજે, હમણાં મારા ભાઈને લઈને આવું છું. મયુર, તેના પર ખોટો હાથ ઉપાડ્યો. એ બહુ ખતરનાક માણસ છે. કઈ નહીં થાય, ચાલ હું તારા ભાઈ જોડે તને મૂકી આવું છું. ભાઈ પેલો રહ્યો. મારા માણસો ઉપર હાથ ઉપાડીને તે બહુ મોટી ભૂલ કરી છે. આનો બલિદાન તારે ચૂકવવો પડશે. મારી બેનનો હાથ તારા હાથમાં સોંપું છું, કારણ કે તારા જેવો મરદ પ્રેમી મારી બેનને ક્યારેય નહીં મળે.